કેમ છો મિત્રો? મજામાં જ હશો? આપણા સેટરડેના બ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું. વાગી ગયા છે 7 અને આજે ડુંગળી તો કપાસે સોંતે આજ બનાવવાનું છે. હા, એ તો કાપીએ, અત્યારે કામ ચાલુ જ છે. આમાં કારીગર કામ કરે જ છે, નો ડાઉટ. આજે બનાવવાનું છે જામનગરી ગાંઠિયાનું શાક, એક નંબર ખતરનાક. તો અહીંયા ડુંગળી કપવાની રેડી થઈ ગઈ છે, કપાઈ જ હજી તો. અને અમારે એક ભાઈ બેઠા છે, જો બધું લિસ્ટ લઈને. ખબર નહીં હવે બહુ મોટા માણસ છે, શેનો વેપાર હોય, લિસ્ટ રોજ આ રીતના લઈને બે કલાક ખબર નહીં હવે શું શું નહીં. તમે હવે જો ચોવડા વવડા લઈને બેઠા. નોનપણમાં ભણ્યા નહીં લાગતા, અત્યારે ભણવાનો ટાઈમ આવી ગયો છે. તો ટામેટા કમ્પ્લીટ રેડી કપાઈ ગયા. ટામેટા આ છે ડુંગળી, આ છે આદુ નહીં ને અંદર, કેપ્સિકમ, પછી લીલા મરચાં અને લસણ. આગળની હવે તમને બતાવીએ કે એમનું બનાવવાનું શું નહીં. તો બન્યા રહો આપણા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં, ભૂલ્યા વગર. હો હા, ગેસ ચાલુ કરી દીધો આપણે. કઢાઈ બળાઈ દેખાય છે? હા, હવે મૂકું છું હોય ફોન. બનાવવું હોય તો નહીં, હરખું શેર નહીં છે, હજી હરખું શેર કરવા દો. કઢાઈ દેખાય છે ને? હવે એમાં નાખી દઉં થોડું તેલ આપો. જોજો કઈ રીતના બનાવવાનું શું નહીં. ઘેર બનાવજો પછી. ભાવનગરી ગાંઠિયાનું શાક, એક નંબર ખતરનાક, તીખું, શિયાળાની સ્પેશિયલ કાઠિયાવાડી આઈટમ. નાખીશું તેલ. તેલ નાખી દીધું છે. વિડિયો ચાલુ છે. ઓકે, ગાંઠિયા ખાવ છું. પૈસા આપીને ખાજો. નથી ખાવા ગાંઠિયા કોઈને. હવે તેલ ગરમ કરવા મૂકી દો. જીરું આપી દો, મતલબ સ્પાઇસીસ બધા આપી દો. યુ નો સ્પાઇસીસ? યા, ઓલ સ્પાઇસીસ. પ્લીઝ જિંજર. Ginger, yeah. Yeah, ginger. No adu. Only for ginger. You understand? ગુજરાતીમાં. Okay, ગુજરાતી. આદુ. લાવો. થોડું વધારે જોશે, આટલામાં નહીં. હા, મારું દે. બીજું કઈ જોશે? ના, બસ. હવે તમે શાંતિથી બેસી જાઓ. નાખી દીધું જીરું. મને તો શીખવાડ. એક નંબર ખતરનાક ઊંઝાનું સ્પેશિયલ જીરું. ઊંઝાનું એમ ફાસ્ટ ગેસ રે ભાઈ. લે ભાઈ, કારીગરના કામ કરવા દો ને તમે. ગાંઠિયા ખવાય. ચલ આ તો જો તો ગાંઠિયા લઈ. હા, બે ગાંઠિયા આપી દો મને. ઈ બગાડે તું તો યાર. આગળ જોતા રહો ભાઈ. હવે ચાલુ આગળ જોતા રહો. વિડિયો કેવો બનાવે. બોલે એક નંબર શાક બનશે. ખાજો ભાઈ. જીરું નાખી દીધું. જીરાનો વઘાર કમ્પ્લીટ. જીરું આમ પરપટા નીકળ્યા ને અંદરથી, જીરાની અંદરથી, એટલે આપણે અંદર નાખી દેવાનું કે જે આ કશ્મીરી, એટલે એ હા એમ, એટલે આ ઉભારવાનું સેટિંગ નહીં આવતું. હા, વાહ, આદુ લસણ ને બધું રાખી દઉં ને આપણે, અંદર નાખી દેવાનું. અંદર નાખી દીધું, જોઈ લેજો. પછી એવું ના થાય કે નહીં નાખતા. પડી હાથમાં જ રાખવું પડશે. ફોન રાહ દો. ના, નહીં મેર પડતો. લો, પકડી રાખો એકદમ. સ્ટેન્ડ મળી ગયું. નહીં આવતું હરખું એંગલ નહીં પકડનાર. કઈ એંગલે પકડો તમે. ના મેર પડે. આદુ, સોરી, જિંજર. એક નંબર જિંજર, ઇન્ડિયન જિંજર. 50 માણસનો ઓર્ડર લેવો હોય તો કહેજો, બનાવી આપીશું આપણે કાઠિયાવાડી શાક. સારું બનાવજો, બગાડતો નહીં. બાકી કોઈ ઓર્ડર આલશે નહીં તો પૈસા આવે એવું બના. એડવાન્સ આપશો તો સારું બનશે, ને છેલ્લે આવશો તો એવું બનશે. એટલે તમારી પર ડિપેન્ડ છે.
હવે થોડી વાર રહીને નાખીશું આપણે પ્યાજ. પ્યાજ પ્યોજ કહેવાય ને, પ્યોજ પ્યાજ પ્યોજ નો કયો. આ તો કમ્પ્લીટ ગ્રેવી બનાવી દઈએ આપણે. ભાજી પાવને જેમ ઓલું નહીં આવતું પ્રેસ કરવાનું એનાથી એક નંબર શાક બનશે ભાઈ, જોયા કરજો. અને ઓર્ડર આપવા મેં પહેલા કીધું ને, કહેજો. શિયાળામાં યુકે ની અંદર -1 ડિગ્રી ટેમ્પરેચરની અંદર, એટલે આ બખારો બંધ કરો બ્રો, -1 ડિગ્રીની અંદર કાઠિયાવાડી ગાંઠિયાનું શાક જુઓ એકદમ સ્પાઇસી ખતરનાક બની જાય. હવે ગાંઠે બાંઠે નાખીને કમ્પ્લીટ બની જાય પછી તમને બતાવું કેવું બને. અને તમે કહેજો, દૂરથી ટેસ્ટ કરી લેજો વિડીયોથી કેવું લાગે વિડીયોમાં. હવે નાખીશું ભાવનગરી ગાંઠિયા. જયમીન વાળાનું ઓલું એ કરીએ આપણે, શું કહેવાય, પ્રમોશન. જયમીન પ્રમોશન કરીએ છીએ તમારું. લાવો ગાંઠિયા બીજા તોડો. ગાંઠિયા નાખી દીધા ભાઈ. અહીંના ઘેર બનાવજો, કેવું બના પછી અમને કહેજો. ઓકે, કોમેન્ટ કરજો બનાવ્યા પછી કે સારું લાગે કે નહીં. આ થોડા મોટા મોટા છે ને, આપણે ઝીણા કરી દઈશું થોડા. નાખી દો અંદર 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 નાખી દો. ગ્રેવી મને લાગે થોડી જોહે નહીં, આ પી જાહે. બીજા નાખ્યા છે, હા નાખી દો. જયમીન બસ બસ પાણી નાખવું પડશે કારણ કે બીજા ગાંઠિયા નાખી દીધા છે. હવે કમ્પ્લીટ આપણે મિક્સ કરી દઈશું અને થોડી વાર હજી ચડવા દઈશું એને. થોડું નાખો પાણી, અમારા કારીગર જોડે જ રાખીએ અમે. ઓકે, તો મેન કામ આપણું પતી ગયું, સબ્જી બનાવવાનું પતી ગયું. હવે લેડીઝ બનાવશે રોટલી. બાંધી દીધો, એ આપણને ભાવતી નહીં એટલે હવે કામ એમનું, એ લોકો એ કરશે. કમ્પ્લીટ થોડું ઉકળે છે શાક. એટલે કીધું ખરા પહેલા સ્પાઇસી બનશે એટલે જ ને યાર. હવે કમ્પ્લીટ બની જાય એટલે તમને બતાવું અને ટેસ્ટ કરા લોકો, ભાઈ તમે એમના રિવ્યુ લેજો કે કેવું બન્યું શું નહીં. ત્યાં સુધી અમે શાંતિથી બેઠા. હા, તો રોટલી અને સબ્જી બધું કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. છાશ બની રહી છે. એટલે હવે ખાવાનું સ્ટાર્ટ કરીએ. એટલી વાર આપણો પીશું જ્યુસ. J2 એક નંબર જ્યુસ આવો ભાઈ. હા પીજો. ભાઈ હવે થઈ ગયું કે નહીં? કેટલી વાર છે? સારું તાર. પાપડ બાપડ કમ્પ્લીટ છે ક્યાં છે? મહારાજા જોયેલું કોઈ? મહારાજા નહીં જોયા, જોઈએ હાલો. કેવું છે? મહારાજા બહુ મસ્ત. જબરદસ્ત. અને આજ પાછું પિક્ચર જોવાનું પ્લાનિંગ. પ્રોજેક્ટર પડ્યો ને, આ દિવાલે પાડવાનું. આ દિવાલે પ્રોજેક્ટરથી મૂવી જોઈશું રાતે. પછી તેલ છે. કાલ સવારે 8 વાગે નોકરી જવાનું છે એટલે મસાલો ઓછો નાખજો. વેદા આવ્યું છે. વેદા જોવું છે? વેદા આપણે જોયું નહીં ને. વેદા આવ્યું છે, મસ્ત છે વેદા. હા, એ બનાવી દેવું. બની ગઈ છાશ. તમન્ના છે, સરવણી છે, ગોરબરામ છે. છાશ બનતા વાર લાગે છે. ઓય ભૂખ લાગી છે લે. હા મન જા. શું ખાવા મને એકલા ના મજા આવે ના. વેદા તેલ ખોવા મન નાખું દે તો જોઈશ દે. ના બસ વધારે નહીં જોઈએ છાશ. સબ્જીની રંગત બતાવી દઉં તમને.
બધું પાણી જ છે કમ્પ્લીટ. એક નંબર શાક બની ગયું. હમણાં ખાય મને તો ખબર હે કેવું બન્યું હશે, પણ બીજા બધા ખાય તો એમને પૂછીએ કેવું બન્યું. આ શું કર્યો? લાય ચમચી લાય. આ તમે તમારું કોમ જ નહીં એ બધું કરવાનું. આપણે કરીએ 0-0 કરીએ. ખાટી કરવી તમે કહેજો. ખાટી કરવી છે? ના લાય મને ડીશ આપી દો. શાક બી બની રેડી થઈ ગઈ. ઊંઝાનો સ્પેશિયલ છાસનો મસાલો ફુદીના વાળો ને, ફુદીના વાળો મિન્ટ. ફુદીનામાં ખબર ના પડે તો મિન્ટ. ઓકે લાવ. છાસ આપી દો. બનાવ તો નાખું ને. આ છે આપણી થાળી કમ્પ્લીટ રેડી. પાપડ બાકી રહી ગયો, પાપડ બી આવી ગયો છે અંદર. હવે આપણે શાંતિથી જમીશું. બધાએ ખાવાનું ચાલુ કરી દીધું. રિવ્યુ લઈએ. ભાઈ કેવું બન્યું છે? મસ્ત. લાગે કાઠિયાવાડી જેવું. એક નંબર બન્યું ભાઈ. કીધું તો એક નંબર જ હોય. આ તો તમે બનાવજો આ રીતના ઘેર અને હું જમી લઉં. મળ્યા. અને આપણો વિડીયો કમ્પ્લીટ જોતા રહેજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બધાને શેર કરજો ભાઈ. હા, જય માતાજી.